આજે ગિરનાર પર્વત ઉપરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. એક 11 વર્ષના દીકરા સવારે વહેલા સીડી પર ચડતા દર્શનાર્થે જતા આજે બાળકને સિંહે હુમલો કર્યો અને એમાં એ બાળકનું મૃત્યુ થયું છે. હું એ પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે ભગવાનને પ્રાર્થના કરીશ એની આત્માને શાંતિ આપે. વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જાય છે, પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને એક સિંહણ છે. એમાં 3 લોકોનો ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ આ બાબતે અમે વિશેષ રીતે જે રીતે હમણાંથી થોડા દિવસોની અંદર હ્યુમન કોન્ફ્લિક્ટ વધ્યા છે એનું રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરેલી છે કે જેથી કરીને કેવા પ્રકારના સિંહોમાં બદલાવ થઈ રહ્યા છે અથવા એની પોતાની પ્રકૃતિમાં શું ચેન્જ આવે છે, જેથી કરીને હ્યુમન કોન્ફ્લિક્ટ ઓછા થાય એના માટેનું સ્ટડી કરવા માટેની પણ વિનંતી કરેલી છે. આ હાલ તત્કાલ પ્રભાવથી આ યાત્રાને સ્થગિત કરેલી છે અને આવનારા સમયની અંદર આ હ્યુમન કોન્ફ્લિક્ટ ન થાય એ માટેના જે પગલાં લેવા પડે એ જરૂરી પગલાં પણ લેવા માટે સૂચનાઓ આપેલી છે.